જંબુસર શહેરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો। શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો સાથે મળી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જંબુસર મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું। જંબુસર શહેરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો। શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ભેગા થઈને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું છે। આ પ્રસંગે પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલું મહત્વપૂર્ણ પશુ છે। ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે વધુ અસરકારક નીતિ અને પગલાં લેવાની જરૂર છે। દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જરૂરી છે। જંબુસર મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગૌશાળાને પ્રોત્સાહન, ગાય સંરક્ષણ અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આપણે અહીંયા જે તાલુકાના શહેરના લોકો જો ભેગા થયેલા છે કે આપણા દેશના અંદર ગાય પ્રત્યે માન રહેલું છે ને આ માન જળવાઈ રહે ને વારે ઘડીએ તે અનિચ્છ બનાવવાનો સબબ ના બને ને આપણી જે એકતા જળવાઈ રહે તેના માટે અમે એવું નક્કી કરેલું છે કે આ ગાયને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવે તાકે આપણી એકતા માહોલ જળવાઈ રહે કે કોઈ જાતના લડાઈ ઝઘડા ઊભા ના થાય એના માટે આજ આવેદનપત્ર આજે આપેલું છે। મામલતદાર સાહેબ હાજર ના હતા એટલે પછી એમના જે ભાઈ ટીમ ડેપ્યુટી મામલતદાર એમને હાજર આપી દીધું છે જે તમને સંભળાવે છે। આ લોકો કોઈ આજ રોજ તારીખ 3/6/2026ના રોજ અમો જંબુસર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવામાં આવેલા। એ આવેદનપત્રની વિગત એમ છે કે આપણા ભારત દેશમાં હિન્દુ અને મુસ્લિમ એક એકતાનું એક પ્રતીક છે, ગંગા જમના તહેજીબ છે અને આ ગંગા જમના તહેજીબના કારણે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ધાર્મિક માન્યતા અનુસાર ગાયને એક ગૌ માતા તરીકે જોવામાં આવે છે। આપણા ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે ભારત એક બીજા નંબરનું બીફ એક્સપોર્ટર દેશ છે અને અહીં આગળ જો આ ગૌ માતાને રક્ષણ આપવામાં નહીં આવે તો અહીં આગળ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરતા આવેલા છે। એટલે હું આપના માધ્યમથી આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગાયને સંરક્ષણ મળે અને રાષ્ટ્રીય સ્તર પર એમને આ જે સ્લોટર હાઉસ ચાલે છે એ સ્લોટર હાઉસ બંધ થાય અને બીફ જે એક્સપોર્ટ થાય છે એ બીફ એક્સપોર્ટ બંધ થાય અને આપણે ભારતીય સરકાર અને રાજ્ય સરકાર આ ગૌ માતાને એક ગૌ માતા તરીકે જાહેર કરે કે જેથી કરીને લોકોની આસ્થા જળવાઈ રહે અને લોકોને એક ગાય પ્રત્યે એમને સંરક્ષણ મળે અને ગાયને એક આદર અને સન્માન જીવન મળે તે જરૂરી છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર।